જાણે દિવાળી બાદ રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 700માંથી 250 જેટલા દર્દીઓ તો માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે। સુરતમાં કમોસમી વરસાદ બાદ જાણે હવે રોગચાળું મોથું ઉચકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 700માંથી 250 જેટલા દર્દીઓ માત્ર ઝાડા ઉલટી અને વાયરલ ઇન્ફેક્શનના છે। કમોસમી વરસાદને અને દિવસ દરમિયાન પડી રહેલા તડકો અને બેવડી ઋતુના અનુભવને કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં મોટો વધારો થયો છે। ડોક્ટર દ્વારા લોકોને ખાસ કાળજી રાખવા અપીલ કરાઈ છે। અત્યારે હાલ જે કમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો 5-7% કેસમાં 5 થી 10% જેટલો વધારો મેડિસિન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને પીડિયાટ્રિકમાં થોડો વધારો થયો છે। દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। આપણી પાસે ગાંધીનગર GMSLથી દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે ASV હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે, એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી। અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે, પણ એમાં સિમ્પ્ટોમેટિક સિવાય કોઈ દવા આપવાની હોતી નથી। બાકી સામાન્ય રીતે મોટાભાગની દવાઓ અત્યારે ઉપલબ્ધ છે। હાઈ ફ્લુઇડ એન્ટીબાયોટિક્સ, ASV મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક વિનમ તમામ સેન્ટરોમાં ASVનો જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં ફાળવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કે કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે। રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે।